ડભોઈ શિનોર ચોકડી માર્ગ પર રસ્તાના સમારકામના મશીનોથી ટ્રાફિક જામ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસીઓ અને વાહન ચાલકો થયા પરેશાન. ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા અતિ મહત્વના ડભોઈ શિનોર ચોકડી માર્ગ પર છેલ્લા એક અઠવાડિયાથી ચાલી રહેલા રોડના કામ માટેના મશીનોને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય માર્ગ પર જ મશીનો મૂકી દેવાતા રસ્તાનો મોટો ભાગ રોકાઈ ગયો છે, જેનાથી વાહનોની અવરજવર અટવાઈ રહી છે. વડોદરા જિલ્લાનો આ માર્ગ સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા પ્રવાસીઓ માટેનો મુખ્ય માર્ગ છે, ત્યારે આવા વ્યસ્ત માર્ગ પર જ રસ્તાનું કામ અધૂરો મૂકીને મશીનો પડ્યા રહેવાથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. એક તરફ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, જેના કારણે વાહનોની અવરજવર વધુ રહે છે. તેવામાં સાંકડા બનેલા રસ્તા પરથી સામેથી વાહનો આવતા વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. પ્રવાસીઓ અને સ્થાનિક વાહન ચાલકો બંનેને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને દિવાળીના સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને આ વિલંબને કારણે હેરાનગતિ ભોગવવી પડે છે. સ્થાનિકો અને વાહન ચાલકોની તંત્રને આગ્રહભરી વિનંતી છે કે દિવાળીના તહેવાર અને પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડ પર મૂકી રાખેલા આ મશીનોને હટાવીને ટ્રાફિકની સમસ્યા હળવી કરવામાં આવે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે.